નવસારી મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ અમલમાં આવેલી નગર રચના યોજના અંતર્ગત શહેરના વોર્ડ નંબર 13માં દશેરા ટેકરીના હોળી મોહલ્લાથી લઈ તિઘરાના અલીફનગર સુધીના અંદાજે 500 મકાનોને 15 દિવસોમાં હટાવવા માટે નોટિસ ફટકારાતા શ્રમિક અને ગરીબ વર્ગના લોકોમાં ચિંતા વધી છે। અસરગ્રસ્તોએ આજે આદિવાસી જનજાગૃતિ સમિતિની આગેવાનીમાં મહાનગરપાલિકાના કમિશનરને આવેદન આપી ઘરના બદલામાં ઘર તેમજ જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ના આવે ત્યાં સુધી તેમને રહેવા દેવાની માંગ કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ નવસારી। ભારતીબેન સુનિલભાઈ રાઠોડ। અમે અલીફનગરમાં રહેતા છીએ। અમને ઘર ખાલી કરવામાં આવ્યા કૃષ્ણા કાગર તાત્કાલિક કેવી રીતના ખાલી કરવા? અમે મહેનત મજૂરી કરીને ખાતા છે। અમે કાં પાણીની સુવિધા અમારા પાસે પૈસા નથી કે અમે ઘર લઈ શકીએ। અમે રહેવાનું કમાતા કરી આપો તો અમે કરીએ બરાબર। ઘરના બદલામાં ઘર જ અમે લોકો જોવાનું 10 એક ઘરમાં 10 માણસ રહેતા છે। અમે કાં જવાનું? અમે મહેનત મજૂરી કરીને ખાય, ઘર કામ કરીને ખાય। કોઈની સપોર્ટ બી નથી અમને કે અમે પેલું કર્યું। તાત્કાલિક તમે તોડવા કે તમે કાં જવાના? છોકરાઓ હાથે ખાવા ખાવાનું ભાવતું નથી, કાં જીવે? કમિશનરને રજૂઆત કરવામાં આવે છે। શું કીધું? ઘરમાં બદલામાં ઘર મળશે એમ કીધું। અમે જમીન હાથે જ જોઈએ। અમને એવી બી કોઈ જગા બી નથી કે અમે લઈ શકીએ। નવસારી મહાનગરપાલિકા તરફથી જે ટાઉન પ્લાનિંગના રોડ માર્જિનમાં જે નોટિસ આપવામાં આવી છે નવસારી શહેરના વિવિધ વિસ્તારોને, અને એ વિસ્તારોના ભાગરૂપે હોળી મોહલ્લાથી લઈને અલીફનગર સુધીના જે રહેવાસીઓ છે એમને નોટિસ આપવામાં આવી હતી। એ બાબતે અમે આજે કમિશનરશ્રી અને ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કે ભવિષ્યમાં જ્યારે નગરપાલિકા હતી ત્યારે શાકભાજી માર્કેટમાં રહેતા લોકોને અમારા જ વોર્ડ નંબર 13માં નવી નગરી વસાવી આપવામાં આવી છે। તો અમારી પણ એ જ માંગ છે કે અમારા લોકોને જ્યાં સુધી ઘરના બદલામાં ઘર નહીં મળે ત્યાં સુધી અમને કોઈ પણ જાતનું ડિસ્ટર્બ કરવું નહીં। અને સાહેબે આશ્વાસનમાં એવું કહ્યું છે કે જ્યાં સુધી તમને વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી તમને ડિસ્ટર્બ કરવામાં આવશે નહીં। અને નોટિસ બાબતમાં પૂછતા જણાવ્યું છે કે એ નોટિસની તમે ચિંતા કરતા નહીં। જે દબાણ માટે નોટિસો અત્રેની કચેરીથી આપવામાં આવી હતી એના માટે રજૂઆત કરવા માટે લોકો આવ્યા હતા। તે સંદર્ભે જણાવવાનું કે આ સંદર્ભે પ્રક્રિયા કમિશનર સાહેબ સાથે ચર્ચામાં છે અને વ્યવસ્થિત વૈકલ્પિક યોજના અથવા તો વૈકલ્પિક સુવિધા થશે એ અકોર્ડિંગ પ્રક્રિયાગત નિર્ણય શાંતિપૂર્ણ આનું સમાધાન થાય એ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે। ઘરના બદલે ઘરની માંગ નવી આવાસ યોજનાની સ્કીમ અને PMAY 2.0ની પ્રક્રિયા પણ હાલ સરકારશ્રીમાંથી નીતિગત અવસ્થામાં છે। તો એ અકોર્ડિંગ જે સર્વે અને એ કરવામાં આવે એ અકોર્ડિંગ નવું ઘર અથવા તો કોઈ બી વ્યવસ્થા થાય એ નીતિગત નિર્ણય તરફથી લેવામાં આવશે। નોટિસ પ્રક્રિયાના ભાગરૂપે દબાણની સંપૂર્ણ મહાનગરપાલિકા વિસ્તારમાં જે બાંધકામ છે તેને અત્રેથી કચેરીથી અમને નોટિસો આપવામાં આવે। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।